જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ. ફરીથી એકવાર સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવી પારિવારિક કહાની સાંભળવાના છીએ કે જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની છે. આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી, કારણ કે આ કહાનીના માધ્યમથી દરેકને ખૂબ જ સરસ શીખ મળવાની છે. તો મિત્રો, દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે, તેમની બધી જ જરૂરિયાતોને પૂરી કરે છે, પરંતુ તેના સંતાનો બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે એની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, અરવિંદભાઈ જે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષક હતા, તેનો સ્વભાવે શાંત અને પોતાના કામથી કામ રાખનારા એક સરળ માણસ હતા. પરંતુ તેના 50મે વર્ષે 25 વર્ષનું લીલાછમ બગીચા જેવું લગ્ન જીવન સંકેલીને એના ધર્મપત્ની અચાનક ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા હતા. ત્યારે 22 વર્ષનો યુવક દીકરો અને હજુ તો હમણાં જ સાસરે વળાવેલી માસૂમ દીકરી આઘાતથી રડી રડીને સાવ અધમુવા થઈ ગયા હતા. અને પોતાને સાવ આમ એકલો મૂકીને ચણવા આવેલું પક્ષી ઉડી જાય એવી રીતે ઉડેલી પત્નીને મનોમન ખૂબ જ વઢિયા અને સાવ આમ ચતુરે વાય છે, અને હજુ તો કંઈ પણ કહેવાય કેમ બાકી છે. આ દીકરા સુમન આસાટું સારી વહુ શોધવાનું અને પછી એના બાળકોને વાર્તા કહેવાનું, સાથે હિંચકે બેસીને ઝૂલવાનું, ચારધામની યાત્રા પર જવાનું અને છેક સુધી સાથે રહેવાની વાત થઈ. તે તો આમ જ તે સાવ અચાનક તું જઈ કેવી રીતે શકે છે અલી? એ તને જરાય પણ વિચાર દરિયે મને એકલો મૂકીને ચાલી ગઈ તારા વગર. હવે કેમ જીવીશું? આ બધા શોકમાંથી બહાર આવતા અરવિંદભાઈને મહિનાઓ વીતી ગયા. વહેલી સવારે ઘરના મંદિરમાં તાલબદ્ધ વાગતી ટંકોરીઓ સાથે તેમની પત્ની કુસુમબેન ના ભજનના મધુર સ્વરો સાંભળીને તેઓ જાગતા દૈનિક ક્રિયાઓ બતાવે ત્યારે સુધીમાં મનગીતો, સ્વાદિષ્ટ નાસ્તો અને આ ચા તૈયાર હોય, અને સ્કૂલે જતી વેળાએ દરરોજ દરવાજા સુધી મૂકવા આવીને બપોરે જલ્દી આવજો એમ અચૂક કહેવાનું જ એક ઉત્તમ ગૃહિણીની તમામ વ્યાખ્યાઓ કુસુમબેન માટે અધૂરી ગણાય એવું એમનું વ્યક્તિત્વ હતું. ખૂબ જ સુખી કુટુંબ, પણ ન જાણે આજે કોની નજર લાગી ગઈ. એક હરિયો ભર્યો બગીચાનો સુકાઈને ઉજ્જળ બની જવા લાગ્યો હોય. આજે એ બગીચાની રખવાલ ચાલી ગઈ હતી, અને સવારમાંથી અનેક સૂચનો આવવા લાગ્યા. હજુ તો 50 વર્ષના છો, જુવાન ભલે ન કહેવાઓ, પણ જીવન સાથીની હવે તો સાચી જરૂર હોય છે. જીવનની છેલ્લી ઓવરો રમતી હોય તો સામો છેડો સાચવાવેલો હોવો જરૂરી છે, અને બીજા લગ્ન કરેલો કે છાડેલું મળી રહેશે. ઘરમાં કામ કોણ કરશે? હવે આ સુમન 22નો ટપી ગયો છે, અને પરણવા જેવડો કેમ ન કહેવાય. અને કુસુમબેન હોય તો તે ચાલે, પણ હવે ઘર સંભાળવાની જવાબદારી ખરીને સુમનને તો જે જ પરણાવી દેવાય. ના ના, એ બિચારો હજુ તો કોલેજ પૂરી કરી રહ્યો છે, અને હજુ ધંધાનું કંઈ ઠેકાણું નથી. એમ તે કંઈ છોકરાને વળી પરણાવી દેવાય તો હશે, અને હવે એને ધંધાની શું જરૂર છે? તો એ એમની વાડીએ જતો રહે છે, એ ખેતીવાડી જ સંભાળશે, બીજું કાંઈ કરે તેમ નથી. તે ત્યારે અરવિંદભાઈને શું કરવું અને શું ન કરવું એ કંઈ સમજાતું ન હતું. અરવિંદભાઈ પાસે 25 વીઘા જમીન હતી. શેરડી અને શાકભાજી સારી આવક આપતા હતા, અને સુમનને ખેતીનો ખૂબ જ શોખ હતો. કોલેજ જવા કરતા તેને વાડીએ જવું ખૂબ જ ગમતું હતું. એટલે જ તે સુમન એગ્રીકલ્ચર
બીએસસી કર્યું હતું અને સવારે વહેલો ઉઠીને એ વાડીએ જતો રહેતો અને ઓર્ગેનિક વેજીટેબલ્સનો એણે ખાસો બિઝનેસ પણ વિકસાવ્યો હતો અને સગા વહાલા 7 દિવસ શોક મનાવી સૌ પોતપોતાના સંસારમાં લીન થઈ ગયા અને અરવિંદભાઈ એ 1 વર્ષ જેમ કરીને ખેંચી કાઢ્યો અને રોજ બાપ દીકરો સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ જતા સુમનવાડીએ અને અરવિંદભાઈ સ્કૂલે જતા રહેતા અને સુમન તો છેક સાંજે જ ઘેરે આવતો. બપોરનું બહાર અને સાંજે જાતે રસોઈ કરીને બાપ દીકરો ચલાવી લેતા. આવું ક્યાં સુધી ચાલે? પોતે ફરી પરણવું કે દીકરાને પરણાવવો એ કડમથડ ખૂબ જ ચાલી. આખરે સુમનને પરણાવીને સાસરનું ગાડું માર્ગે તો ચડાવ્યો. પણ અરવિંદભાઈની મુશ્કેલીઓ હવે હજુ શરૂ થઈ હતી. સવારે એમને સમયસર શાળાએ પહોંચવા વહેલા ઉઠવું પડતું. વહુ નહોતી ત્યારે તો એ જાણે ચા પાણી અને નાસ્તો બનાવી લેતા. સુમનને પરણાવ્યા પછી થોડા દિવસ વિચાર્યું કે હજુ તો નવી વહુ છે એટલે વહેલી ના ઉઠે, એટલે એમણે જાતે જ સવારનું ટાઈમ ટેબલ યથાવત રાખ્યો. પણ 6 મહિના પછી પણ હાલત એની એ જ રહી ગઈ. મોડું મન રાખીને અરવિંદભાઈએ વહુ કે દીકરાને વહેલા ઉઠીને ચા નાસ્તો બનાવી આપવાનું કહ્યું નહીં. અને સુમનને તો વાડીએ જવાનું હોય એટલે એને સમયની કોઈ પાબંદી હતી નહીં. એ નિરાતે 11 વાગ્યે જમીને ચાલ્યો જતો. છેક સાંજે 7 વાગ્યે ઘેર આવતો અને બપોરે અરવિંદભાઈને ઘેરે આવતા 1:30 વાગી જતો. બપોરની રસોઈ તો સવારે 10-10:30 વાગ્યે જ બનતી હતી, કારણ કે સુમનને જમીને જ જવું હોય. શરૂઆતમાં તો અરવિંદભાઈ આવે ત્યારે નૈના એમને ગરમા ગરમ રોટલી બનાવી આપતી અને દાળ શાક પણ ગરમ કરી આપતી. પણ એ માટે એને બપોરે ઉઠવું પડતું, કારણ કે સુમન જાય પછી એને ખાસ કંઈ કામ ન હતું એટલે એ જમીને સૂઈ જતી. અરવિંદભાઈને વહુની દયા આવી એટલે એમણે ગરમ રોટલી અને દાળ શાકનો આગ્રહ જતો કર્યો અને વહુ બેટાને નિરાંત કરી આપી. અને ઘરની એક ચાવી એમની પાસે પણ રહેતી હતી એટલે વહુને બારણું ખોલવાની પણ જરૂર ન પડે. અને અરવિંદભાઈ પોતાની ચાવીથી જ ઘર ખોલીને જાતે જ રસોડામાં જઈને ઢાંકેલી ઠંડી રસોઈ જમવા માટે બેસી જતા. અને અરવિંદભાઈને ભૂતકાળ સાંભળી આવતો અને કુસુમબેન હતા ત્યારે દરરોજ પોતાને પાણીનો ગ્લાસ ધરીને કહેતા કે આવી ગયા, લ્યો પાણી લ્યો અને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાઓ, પછી આવો, તમારા માટે સલાડ કાપીને ફ્રીજમાં મૂક્યું છે, એ હું ટેબલ પર મૂકું છું, સલાડ ખાવ, ત્યાં સુધીમાં ગરમા ગરમ રોટલી ઉતારી આપું છું. આજે ખૂબ જ પીરિયડ હતા કે થાકી ગયા હશો ને, સલાડ ખાવ, ત્યાં સુધીમાં ગરમા ગરમ રોટલી ઉતારી આપું છું, થાકી ગયા હશો ને, જમીને પછી સુઈ જાઓ નિરાતે, મેં એસી ચાલુ કરી દીધું છે, રૂમ ઠંડો થઈ ગયો હશે. અરવિંદભાઈએ પોતાના એ બેડરૂમના બંધ દરવાજા સામે જોયું. દીકરાની વહુ એ બેડરૂમમાં સૂતી હતી. એ વહુને પોતે સગી દીકરી માની હતી અને એની ઊંઘ ના બગડે એટલે આ ઠંડી રસોઈ પારણે જમી લેતા હતા. પણ એ વહુ સસરાને પિતા સમજતી હોય તો શું દીકરી પોતાના પપ્પા માટે ગરમ રોટલી કરવા પણ ઊભી ન થઈ શકે? બપોરે એસી રૂમમાં વહુ સૂઈ જ ગઈ હોવા છતાંથી એમણે બહાર હોલમાં સૂવું પડતું અને સુમનને ઘણીવાર બીજા બેડરૂમમાં એસી મુકાવી દેવાનું કહેલું, પણ એને જરૂરી લાગતું ન હતું. જમીને એમને થોડીવાર ટીવી જોવાની આદત હતી, પણ નૈનાની ઊંઘ બગડી એટલે એણે ટીવીનું રિમોટ સંતાડી દેવાનું શરૂ કરેલું. પહેલી વાર જ્યારે એમને રિમોટ ન મળ્યો તે દિવસે સાંજે એમણે પૂછેલું કે બેટા, રિમોટ ક્યાં ગયો ટીવીનું? તમે પણ શું પપ્પા બપોરના સમયે ટીવી ના જુઓ તો ચાલે, ઘડીક તો એ સૂઈ જતા હોય ત્યાં તમે ટીવી ચાલુ કરો છો, રાત્રે જોતા હોય તો કહીને સુમને બેડરૂમમાંથી રિમોટ લાવી આપ્યો અને જમીને થોડી વાર ન્યૂઝ જોવાનું શરૂ કરે છે.
ત્યાં જ સુમન ફરી કહેતો કે પપ્પા તમે ન્યૂઝપેપર તો વાંચો જ છો ને, તો અત્યારે નૈનાને એની સિરિયલ જોવાની છે. સારું બેટા, આ તો જરા અમસ્તું કંઈ નહીં, ચાલો હું જરા બહાર જઈ આવું છું. અને રિમોટ મૂકીને તેઓ બહાર જઈને સોસાયટીના ગાર્ડનમાં જઈને બેસતા અને કુસુમબેન હતા ત્યારે બંને સાથે ચાલવા જતા અને ચાલીને આવ્યા પછી 11 વાગ્યા સુધી સાથે જ ટીવી જોતા. કોઈ જૂનું પિક્ચર આવતું હોય તો વળી 12 પણ વાગી જતા હોય. રોકટોક નહોતું, સંપૂર્ણ આઝાદી અને પ્રેમ ભર્યું જીવન હતું. પણ હવે જીવન રથનું પૈડું તો હજુ નહીં અને બીજા પૈડાને પણ ફરવાની મનાઈ હતી. બપોરે એ ઉઠતા એટલે તરત જ કુસુમબેન એમની સેવામાં તત્પર રહેતા. ઉઠી ગયા, ઊંઘ આવી હતી કે ને બરાબર, લ્યો મોં ધોઈને આવો, હું ચા મૂકું છું. નૈનાને બપોરે ચા બનાવી ગમતી ન હતી. અરવિંદભાઈ 4 વાગ્યે ઉઠી જતા, પણ નૈનાને 3 વાગ્યે એક્ટિવા લઈને શોપિંગમાં કે પછી પોતાની ફ્રેન્ડ સાથે પિક્ચરમાં કે પોતાના પિયરમાં આંટો મારવા જવાનું જ હોય. એટલે સવારની જેમ બપોરે પણ અરવિંદભાઈ જાતે જ ચા બનાવી લેતા. સુમન અને નૈના તેમની જિંદગીમાં ખૂબ જ મોજ મજા કરતા હતા અને પરસ્પરનો એમનો પ્રેમ જોઈને પોતાનો કોલેજ કાળ અરવિંદભાઈને યાદ આવી જતો અને ખૂબ ખુશ પણ હતા. દીકરા અને વહુનું પ્રેમાળ અને ખુશીઓથી હર્યું ભર્યું જીવન જોઈને કયો બાપ ખુશ ન થાય, એટલે એ બંનેને નડતર રૂપ ન થાય એનો શક્ય એટલો ખ્યાલ એ રાખવા લાગ્યા. બંને પિક્ચર જોવા ગયા હોય તો હોટલમાં જમીને આવતા, એટલે પોતે પણ ક્યારેક બહાર તો ક્યારેક જાતે રસોઈ બનાવીને જમી લેતા. નૈના એના પિયર મળવા ચાલી જાય ત્યારે સુમન ત્યાં જ જમવા પહોંચી જતો અને એ દિવસોમાં અરવિંદભાઈની વ્યવસ્થા તેમણે જાતે જ કરવી લેવી પડતી અને શરૂઆતમાં જ એમણે કહી દીધું હતું કે તમારે મારી ચિંતા કરવી નહીં, હું મારી બધી જ વ્યવસ્થા કરી લઈશ. એટલે હવે સુમન અને નૈના પપ્પા ક્યાં જમશે એ ચિંતા ક્યારેય કરતા નહીં. ક્યારેક અરવિંદભાઈને મજા ન આવે તો પણ કોઈ કશું પૂછવા વાળું હતું નહીં. ક્યારેક તબિયતને કારણે બહાર જમવા ન જઈ શકાય તો તેમ હોય તો જાણે કે પણ બનાવી શકાય તેમ ન હોય ત્યારે તેમણે ભૂખ્યા જ સૂઈ જવું પડતું. ક્યારેક એવું પણ બનતું કે સુમન અને નૈના બહાર ગયા હોય ત્યારે પડોશી ચંદુલાલ પણ પારણે પોતાને ત્યાં જમવાનું બોલાવી લેતો અને ક્યારેક આજુબાજુ વાળા કંઈક વાનગી બનાવતા હોય તો એ આપી જતા. આ બધું નૈના જાણતી ત્યારે ખૂબ જ ગુસ્સે થતી. આજુબાજુમાં જમવા જાઓ છો તો પછી એ લોકોને કેવું લાગતું હોય, એ તો એમ જ વિચારશે ને કે નૈના તો બસ રખડિયા જ કરે છે, પોતાના સસરાને જમવાનું પણ ધ્યાન રાખતી નથી, અમને હુંડા ન લગાડે. તમારે કહેતા હોય તો અમે હવે તમારા જમવાના ટાઈમને ક્યાંક બહાર ના જઈએ, બીજું શું. હા પપ્પા, તમે એક બાજુ એમ કહો છો કે મારી ઉપાધિ ના કરતા અને પછી આજુબાજુમાં જમો અથવા તો તમારી દયા ખાઈને જમવાનું આપી જાય તો અમારું કેટલું ખરાબ દેખાય. જરા વિચારો તો કરવો જોઈએ ને. તમારે નૈના સાચું જ કહે છે. સુમન નયનનો પક્ષ લઈને પિતા પર શબ્દ પ્રહાર કરતો, પણ એ તો એ લોકોનો પ્રેમ છે કે દીકરા, વર્ષોથી આપણે અહીંયા એકબીજાના ભાઈ ભાડુની જેમ એક પરિવારની જેમ રહ્યા છીએ. મારી મમ્મી હતી ત્યારે આ ચંદુલાલ અનેકવાર આપણા ઘેર જમ્યો છે, એ તો તું ભૂલી ગયો. અને આપણા ઘરમાં જ્યારે તારી મમ્મી કંઈ પણ વાનગી બનાવે ત્યારે તું જ પહેલી 5 ડીશો દોડીને આજુબાજુમાં નહોતો આપી આવતો. પાડોશીઓને કહેવાય આમાં તમારું ખરાબ ક્યાં દેખાયું, એટલે એમને કે હું કોઈ દિવસ કઈ વાનગી બનાવીને આજુબાજુમાં આપતી જ નથી. મમ્મીજીએ આ ખોટી જ રીતે અપનાવેલી હતી. આપણે આપણા માટે બનાવવાનું કે આજુબાજુવાળા માટે. મને તો સાવ વિચિત્ર જ લાગે છે. નૈનાએ રડવા જેવું મોં કરીને કહ્યું, પણ તમે કોણ કાંઈ કહે છે? તને
લોકો સાવ ખોટી માથાકૂટ કરો છો, હું પણ ક્યાં તમને કંઈ કહું છું. તમે બંને શાંતિથી તમને ફાવે તેમ કરો ને બેટા. બધા સમજે છે કે તમે હજુ હરવા ફરવા જેવડા છો, તો ક્યારેક વહેલા મોડું થાય એમાં કંઈ આપ નથી તૂટી પડવાનું. પણ મારી વાતો તો થાય ને સોસાયટીમાં, તો પછી મારા જમવાના ટાઈમે ઘેરે આવવાનું જવું, બીજું શું? વાત સમજવી જ નથી અરવિંદભાઈ, કંટાળીને કહેતા જોઈને સુમન હું કહેતી હતી ને આપણે સાંજે તો ઘેરે આવી જ જવાનું. અમથા એમ કહે છે કે ફરો, પણ મનથી તો રાજીપો ના થાય હો. હા પપ્પા, નૈના સાચું કહે છે. તમે વહુ ખેલા દીકરા પાસે બીજી કોઈ દખલ દલીલ હતી નહીં કે નહોતી. નૈનાની પણ સમજવાની સમજણ અને જે લાગે તે સાચું. બસ હું તમારી જોડે લમણા ચીક કરવા માંગતો નથી, કહીને અરવિંદભાઈ દુખી થઈને બહાર ચાલ્યા ગયા. તે દિવસે નૈનાએ ડાચે ભરાઈને અરવિંદભાઈની રોટલી અને શાકમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખી દીધું અને અરવિંદભાઈ એક કોળિયો જમીને ઊભા થઈ ગયા. બહાર ચટપટા નાસ્તા કર્યા હોય એટલે ઘરનું ક્યાંથી ભાવે? આ ઉંમરે પેટ બગડે. હો પપ્પા, તમને એટલી તો ખબર જ હશે ને, વહુ પોતાને પરેશાન કરીને ઘરમાંથી દૂર કરવા માંગે છે. એ સમજી છતાં અરવિંદભાઈને વાર ન લાગી. એટલે આ શાક અને રોટલી તું ખાઈ છો તો તમને ભાન થાય કે મને શું ખબર છે અને શું નથી. મોંમાં આવેલ એ શબ્દો પેલા ખારા દૂધવા જેવા કોળિયા સાથે વળી ગયા અને બહાર ચાલ્યા ગયા. આમ ચાલતું જ હતું એમાં વળી એક નવી ઉપાધિ શરૂ થઈ. એક દિવસ સુમને કહ્યું, પપ્પા તમે બપોરે ઘેરે સૂવો ત્યારે મેઇન ડોર બંધ કરીને કેમ સૂવો છો? નૈના એકલી જ ઘેરે હોય છે. સોસાયટીમાં જેવી તેવી વાતો થાય છે, જાણે કે કોઈએ માથામાં હથોડો માર્યો હોય એમ આખો અંધારા આવી ગયા હોય. અરવિંદભાઈને, દીકરા આ શું બોલે છે તું? હું તારો બાપ છું અને તે પણ મારી દીકરી છે. બેટા, હું ક્યાં કઈ કહું છું? આ તો એમ કે ઘરનું મેઇન ડોર ખુલ્લું જ રાખો તો સારું ને. સેફટી ડોર તો છે જ ને, એ લોક કરી દેવાનું. કોઈને શા માટે મોકો આપવો જોઈએ? તમે કેમ સમજતા નથી? સુમને ગુસ્સેથી થઈને કહ્યું, તે હવે તું મને સમજાવીશ એમ? કોણ છે એવું બોલનાર આ સોસાયટીમાં? જરા નામ તો આપ મને, એનું ડાચું તોડી નાખીશ. તારી મમ્મી નથી એટલે લોકો શું ગમે તે બોલશે. અરવિંદભાઈ, તાળું ક્યાં? હવે કેટલાના ડાચા તોડવા જશો? એના કરતા ઘરનો ધનવાના પણ બારણું ખુલ્લું હોય તો મને ઊંઘ નથી આવતી બેટા. અને બપોરે વાહન આવતા જતા હોય એનો અવાજ પણ આવે કે નહીં? એમ કર, તને લોકો આ બીજા બેડરૂમમાં સુવાનું રાખો એટલે હું શાંતિથી મારા રૂમમાં સૂઈ શકું. પછી ભલે આખું ઘર ખુલ્લું રહે, મને કઈ વાંધો નથી. અરવિંદભાઈએ રસ્તો કાઢતા કહ્યું, પણ એ રૂમમાં ક્યાં એસી છે અને હવે તમારે બેડરૂમમાં સૂઈને શું કામ છે? નૈનાએ વચ્ચે ચપલાવ્યું અને થોડીક તો શરમ કર બેટા. તું તારા પપ્પાને પણ તું આમ જ કહે, ખરી ભગવાન ન કરે અને તારા મમ્મી કાલે ઉઠીને ન હોય તો શું તારા પપ્પાને તું આવું કહીશ? અને અરવિંદભાઈ, તું હૃદય વલોવાઈ ગયું હતું. તે પોતે વસાયેલી દુનિયાને એ પોતાના જ દીકરાની વહુ દ્વારા લૂંટાઈ જઈને એ લાચાર વિધુરની આંખોમાં ચળચળિયા આવી ગયા હતા. મારા પપ્પા, મારી ભાભી એકલી ઘેર હોય તો એક મિનિટ પણ ઘરમાં ન રહે, સમજ્યા? એ તમારી જેમ લપ ક્યારેય ન કરે. આ તો કેવું લાગે? નૈનાએ ફરીવાર ઘા કર્યો. શું એક બાપેની દીકરી સાથે એક ઘરમાં ન રહી શકે? એટલો બધો આ સમાજ અંધ થઈ ગયો છે જે એક શિક્ષકનું ચરિત્ર પણ નથી જોઈ શકતો. બેટા નૈના, તું મારી બીજા પુષ્પા જ છો. મારી પુષ્પા ભલે સાસરે ગઈ છે પણ તું મારી દીકરી જ છો બેટા. અને આ સોસાયટીમાં એક જણ મને ઓળખે છે. એ લોકો આપણને ખરાબ નજરે જોશે તે દિવસે આ સોસાયટી રહેવા લાયક જ નહીં હોય. દીકરા, સવાલ દરવાજો બંધ કે ખુલ્લો રાખવાનો નથી. સવાલ તમે લોકો એ ઊભો કર્યો છે તે
તેનો એ છે કે સવાલ મારા ચરિત્રનો છે. હું અરવિંદ પટેલ મારા દીકરાની વહુ સાથે એકલો ઘરમાં રહું, તેથી શું લોકો ગમે તેમ વાતો કરશે? અરે જીવડા પડે એવા લોકોના મોંમાં રીબાઈને મરશે એવા લોકો. પ્લીઝ પપ્પા, નાની વાતને શું કામ મોટી બનાવો છો? નૈના સાચું જ કહે છે. તમે જરા દરવાજો ખુલ્લો રાખો તો શું વાંધો છે? અને બપોરે તમારે ઊંઘવું જરૂરી છે. સુમનનો ઝઘડો વધી જતા નરમાશથી કહ્યું, કઈ વાંધો નહીં બેટા, તમે મારાથી નૈના અસુરક્ષિત લાગતી હોય તો હવે હું તારી ગેરહાજરીમાં ઘેરે નહીં આવું. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી કહીને અરવિંદભાઈ ઘરની બહાર ચાલ્યા ગયા. ઝઘડાની શરૂઆત થાય એટલે તરત જ શરણાગતિ સ્વીકારીને એ બહાર ચાલ્યા જતા. નૈનાને એ બિલકુલ ગમતું ન હતું. એની ઈચ્છા અધૂરી રહેતી. પણ અરવિંદભાઈનો ચહેરો કોઈએ કોલસાથી કાળો મેશ કરી નાખ્યો હોય એવો થઈ જતો. પોતાના સામે લડીને શું મળવાનું છે? કોઈથી ન ડરનારો એ બહાદુર માણસ હતો. કોલેજ કાળમાં કુસુમનો પ્રેમ પ્રાપ્ત કરવા એણે આખા સમાજ સામે પાયો ચડાવી હતી અને વિદ્યાર્થીઓની છેડતી કરતા મલાવીઓને એક એક આડા હાથથી વળગાડીને હોય તળિયા ચાટતા કરીને દેનારો બહાદુર શિક્ષક હતો. અરવિંદભાઈ પણ ન જાણે કેમ એના વહાલા દીકરાની વહાલી વહુ એમની વેરી બની ગઈ હતી. ત્યાર પછીના દિવસથી અરવિંદભાઈએ હોટલમાં કાયમ માટે એક રૂમ બુક કરાવી લીધો અને સ્કૂલથી છૂટીને બપોરે હોટલમાં જતા રહેતા અને મનપસંદ ડીશ ઓર્ડર કરતા અને જમીને ત્યાં જ સૂઈ જતા અને જાગીને એક બટન દબાવતા તો નોકર ચા સાથે હાજર થઈ જતો અને છેક સાંજે સુમન ઘેરે આવી જાય પછી જ તે ઘેરે જતા અને ચૂપચાપ જમીને બહાર ચાલ્યા જતા અને સોસાયટીમાં કે ક્યાંય બહાર બગીચામાં સમય પસાર કરીને રાત્રે 11 વાગ્યે પોતાની ચાવીથી ઘર ખોલીને હોલમાં જ સૂઈ જતા અને એમની પથારી ફેરવીને પણ નૈના વહુ હોલમાં એમની પથારી કરી આપતી અને નૈના આટલેથી અટકી ન હતી. એણે જ્યારે જાણ્યું કે પપ્પાએ બપોરની વ્યવસ્થા હોટલમાં કરી છે ત્યારે એણે ફરી ઝઘડો કર્યો. તમે હોટલમાં રહો છો એટલે બધા એમ કહે છે સુમને તમને કાઢી મૂક્યા છે. અમારી તો વાતો જ થાય છે તો હું શું કરું એ કહો. ઘેરે રહ્યો તો વાતો થાય અને ઘેરે ન રહું તોય વાતો થાય, તો મારે હવે ક્યાં રહેવું એ કહેશો. અરવિંદભાઈએ નૈનાને પૂછ્યું, અમે તમને ઘેરે રહેવાની ક્યાં ના પાડીએ છીએ? ખાલી ઘરનું મેઇન ડોર ખુલ્લું રાખવાનું કહ્યું, એમાં તો કેમ સમજતા નથી? સુમને ગુસ્સે થઈને કહ્યું, મારું એમ રાખો, બીજું શું? ફરી એકવાર દીકરા અને વહુની જીદ થઈ. 2 વર્ષ બીજા વીત્યા. એ દરમિયાન નૈના પ્રેગ્નેન્ટ થઈ પોતે દાદા બનવાના હતા. એ સાંભળીને હૈયામાં ઉર્મિઓનું ઝરણું ફૂટી નીકળ્યું અને નૈના પ્રત્યેની કડવાશે ઝરણાના નીરથી ધોવાઈ ગઈ અને એમના તમામ અત્યાચારો માફ કરીને વહુ પ્રત્યે વહાલ વરસાવા લાગ્યા અને નૈનાના શ્રીમંતનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. આખરે દાદાના ખોળાનો ખુદનાર નાનકડો પુત્ર દીપુ આવી પહોંચ્યો. એને હિંચકો રમાડવો અને કાલી ભાષામાં એની સાથે વાતો કરવામાં એમનો સમય ક્યાં ચાલ્યો જતો એ પણ એમને ખબર રહેતી ન હતી. પણ એ સુખ લાંબુ ચાલ્યું નહીં. એકવાર અરવિંદભાઈને ખૂબ જ તાવ આવ્યો અને શરદી થઈ ગઈ. એ બીમારીનો ચેપ ન લાગે એટલે નૈનાએ દીપુને એમની પાસે રાખવાની દેવાનું બંધ કરી દીધું અને અરવિંદભાઈની તબિયત સુધરી ગયા પછી પણ એમણે દીપુને મળતો ન હતો. ક્યારેક એમને તેડી લીધો હોય ત્યારે અરવિંદભાઈ ઉધરસ ખાય કે છીંક ખાય એટલે તરત જ નૈના એમની પાસેથી દીપુને આંચકી લેતી. લાવો એને મારી પાસે, તમે એને તમારો ચેપ લગાડશો અને ત્યારબાદ દીપુ અરવિંદભાઈનો હેવાયો ન થઈ જાય એ માટે નૈનાએ ખાસ ધ્યાન રાખ્યું. ઘડીક પણ એ દીપુને રેડો ન મૂકી દેતી નહીં અને અરવિંદભાઈ સ્કૂલેથી આવે ત્યારે સુવડાવી દેતી અને સાંજે એને લઈને બહાર પાર્કમાં જતી રહેતી. જે બાળક દાદાની લાડકી બનવાનું હતું
એને તેડીને રમાડવાનું સુખ પણ નૈનાને આબાદ કરી છીનવી લીધું અને હવે અરવિંદભાઈની સહન શક્તિએ જવાબ આપી દીધો હતો. એક સહારાથી આશા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. એમની કુસુમ એમને ખૂબ જ યાદ આવતી અને આજ એ જીવતી હોત તો પોતે કેટલા સુખી હોત એમ વિચારીને એ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. કુસુમબેનની યાદો સિવાય બીજું કોઈ પણ બાબતમાં એમને દિલને ઠંડક આપી નહોતી શકતા અને ક્યારેય માથું દુખતું હોય તો એ ઠંડુ રાળ તેલ માથામાં માલિશ કરી આપતી. તાવ આવ્યો હોય ત્યારે તે માથે ભીના પોતા મૂકીને તાવને ઉતરવા મજબૂર કરતી અને ધરાર ડોક્ટર પાસે લઈ જતી અને છાતીમાં ક્યારેક દુખાવાની ફરિયાદ કરી હોય તો તે કાર્ડિયોગ્રામ કરાવવા વગર એમને ચેન પડતું નહીં કેટલો પ્રેમ કરતી હતી અને આમ દગો દઈને ચાલી ગઈ. અરવિંદભાઈની આંખોમાંથી એમની પ્યારી કુસુમની યાદો અશ્રુઓની ધારા બનીને વહેતી રહેતી અને કલાકો સુધી રડી રડીને આખરે એ ઊંઘી જતા ત્યારે એમના સ્વપ્નમાં આવીને કુસુમબેન કહેતા, એ આમ મરદ થઈને રડવા શું બેઠો છો? દીકરાને બહુ હેરાન કરે છે એટલે આમ રોવા બેસાય. હોશિયાર છો, એના પગાર તો આવે જ છે ને અને હમણાં રિટાયર થશો પછી આખો દિવસ શું રડ્યા કરશો? બીજી બૈરું લાવતા નથી આવડતું? વહુ ઉઠીને તમને ઘરની બહાર રહેવાની ફરજ પાડે એમ તમારા દીપોડાને રમાડવા ન દે? તમે ઘરમાં એમની સાથે એકલા રહો તો એ આંગળીઓ ચીંધે એમ બાયલા બનીને આ બધું સહન શા માટે કરો છો? તમે કોના ધણી છો એ તો ખબર છે ને કે ભૂલી ગયા? કોઈનાથી સામી નજર પણ માંડી ન શકાય એવી કરાફાટ અને 50ને પાછા પાડે એવી મને તમને વશ કરી હતી. કોલેજમાં એ યાદ કરો, તમને મારા સમ છે. જો આમ મારી યાદમાં રડી રડીને જીવન વિતાવો છો તો બીજું ઘર કરો તો જ મારા આત્માને શાંતિ મળશે. તમને આમ હેરાન થતા જોઈને હું ભટક્યા કરીશ. અરવિંદભાઈની આંખ ખુલી ગઈ. શું ખરેખર કુસુમ આવી હતી કે પછી મારી ભ્રમણા જ હતી? માત્ર વચ્ચે જ મને બીજું ઘર કરવા કહેતી હતી. કોલેજ કાળ દરમિયાન છોકરાઓને ચીડાવતી અને ગમે ત્યારે છોકરાઓના ટોળા વચ્ચેથી ચાલતી બોલ્ડ કુસુમ એમને યાદ આવી રહી હતી અને મારું નામ તો કુસુમ છે પણ હું ટીસુમ છું એટલે આગી ના રહેજો નકર ઢીમ ઢાકી થઈ જશો એમ બોલીને એ રસ્તામાં ઉભેલા ગમે તેવા છોકરાને ધક્કો મારી દેતી. એની બહેનપણીઓ સાથે શરત લગાવીને કોઈ પણ છોકરાને તે ફસાવી દેતી. કોઈ શુક્લકડી જેવા સામે આંખ મારીને ફ્લાઇંગ કિસ આપતી. પહેલો મહિનો સુધી એમની આગળ પાછળ ફરતો. પછી કુસુમ એને અરીસો ગિફ્ટ બોક્સમાં પેક કરીને ભેટ આપતી. ઉપર વિથ લવ લખીને એ કુસુમને પ્રેમમાં ફાડીને 10,000ની શરત જીત્યા પછી અરવિંદભાઈને સાચો પ્રેમ થઈ ગયો હતો. ઘર કુટુંબ અને સમાજની પરવા કર્યા વગર એમણે કુસુમને મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને જીવનમાં ખૂબ જ ખુમારીપૂર્વક જીવ્યા હતા. પોતે શેરને માથે સવા શેર હતા એ કેમ ભૂલાઈ ગયું? કાલ સવારથી આ છોકરી મને સાવજની એની બોર્ડમાંથી બહાર કાઢી મૂકે અને હું શિયાળીના ની જેમ રડી રડીને રાત પસાર કરું. હું અરવિંદ પટેલ. અરવિંદભાઈની અંદરનો અરવિંદ જાગી ઉઠ્યો અને બીજા દિવસે સ્કૂલે જઈને આશાને પૂછી જ લીધું, આશા, મારા ઉજળી ગયેલા બાગની બહાર બનીને આવીશ. તું તારા જીવનમાં વ્યાપેલા અંધકારને હું દૂર કરીને તારા મયંક સાથે તને આપવાના તૈયાર છું. બોલ, શું કહે છે? અરવિંદભાઈ ગુજરાતી વિષયમાં એક AB.Ed હતા અને સાહિત્ય પ્રેમીનો પ્રિય વિષય હતો અને શેર શાયરીમાં પણ ઉસ્તાદ હતા. કુસુમને એ વિદ્યા વડે જ એમણે પરાસ્ત કરી હતી. આશા એમની સ્કૂલમાં જ શિક્ષિકા હતી અને એ પણ અરવિંદભાઈની જેમ એકલી પડી ગઈ હતી. એના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા પછી એણે આ સ્કૂલ જોઈન્ટ કરી હતી અને 15 વર્ષનો એક દીકરો મયંક 10મા ધોરણમાં આ જ શાળામાં ભણતો હતો.
અરવિંદભાઈની પત્ની કુસુમબેનના અવસાન પછી શાળાના આચાર્ય સાહેબે એકવાર આશાની વાત એમના કાને નાખી હતી. એ બિચારી એકલવાયુ જીવન જીવતી હતી અને સમાજના મેલી નજરવાળા લોકો એની પાછળ ફરતા રહેતા. ઘણીવાર એની છેડતી થતી. શાળાના જ અમુક શિક્ષકો પણ આશાને જોઈને લાલ ટપકતા અને આશા આ બધું મૂંગે મોયે સહન કરતી. કોઈને ક્યારેય ફરિયાદ કરતી નહીં, કારણ કે જ્યાં ફરિયાદ કરવા જાય ત્યાં જ એના માટે ચાળ બિછાવવામાં આવતી. એમાં કડતા અનુભવો પછી કાંટાળી વાળમાં શરીર સંકોચીને એ ચાલતા શીખી ગઈ હતી. ક્યારેક કોઈ નાનો મોટો ઉજળતો એના મન અને શરીરને લોહી કાઢતો, પણ તોય એ હરખ સુદ્ધા ઉચ્ચારતી નહીં. અને એનો મયંક ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. એની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર જ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું. એની ઉંમર હજુ તો માંડ 40 વર્ષ હતી, પણ દેખાવમાં એ 30 વર્ષની જ લાગતી. એટલે જ તે એ આશાની આશા આવા લોકો સેવતા અને આચાર્ય સાહેબને આ બધો જ ખ્યાલ હતો. અરવિંદભાઈ જેવો સજ્જન માણસ જો આશાને અપનાવી લે તો એના જીવન ફરતે અભેદ કિલ્લો રચાઈ જાય અને અરવિંદભાઈને પણ સહારો મળી રહે. બે અટવાઈ ગયેલી જિંદગીઓને એકબીજાનો સહારો મળી જાય એમ તેઓ ઈચ્છતા હતા. પણ અરવિંદભાઈએ તેમના દીકરાને પરણાવીને પોતાનો માર્ગ કરી લીધો હતો. આશા પ્રત્યે એ ખૂબ જ સ્નેહભાવથી વર્તતા. ક્યારે એમને આશાને લોલુપ નજરે જોયું ન હતા અને આશા પ્રત્યે એમના દિલમાં કુણી લાગણી અવશ્ય હતી. ખૂબ જ માનવી અરવિંદભાઈને જોતી અને એક બીજા પ્રત્યે સદભાવ ધરાવતા લોકો ઝડપથી એકબીજાની નજીક આવતા હોય છે. ઘરમાં થઈ રહેલા વહુના ગેરવર્તનની વાતો ક્યારેય તેઓ આશા સાથે શેર કરતા અને આશા શાંતિથી તેમને સાંભળતી અને સાથે હોવા છતાં એકલા હોવાની આ સ્થિતિ એમનાથી સહેવાતી ન હતી. અને આઠે પહોર આનંદમાં રહેતો જીવ હવે સાવ ઉદાસ અને મૂડલેસ રહેવા લાગ્યો હતો. એ જોઈને આશાને અરવિંદભાઈએ પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ પ્રગટી હતી અને એ સહાનુભૂતિએ ધીમે ધીમે પ્રેમનું સ્વરૂપ લેવા માંડ્યું હતું. જ્યારે અરવિંદભાઈએ એમના બાગમાં બહાર બનીને આવવાનું આમંત્રણ આપ્યું, જાણે કે ત્યારે એ આભમાં ઉડવા વાળી પણ મયંકની યાદ આવતા જ એ ધરતી પર આવી ગઈ. અને 15 વર્ષનો બાળક પોતાની માતા બીજા લગ્ન સ્વીકારી કરી શકે? આ લગ્ન એના માથામાં ધણની જેમ વાગ્યો અને એ ઘાથી પીડાએ અરવિંદભાઈની લગ્નની ઓફરને ઠુકરાવી. અને આચાર્ય સાહેબે પણ આશાને ખૂબ જ સમજાવી, પણ એ ન માની. દીકરાના કુમળા મનને તડકે બાળીને એને છાંયડામાં આવી જવું ઠીક ન લાગ્યું, પણ અરવિંદભાઈના પ્રેમને એ ઠુકરાવી ન શકી. સમાજની શરમે, સમાજને છેતરીને, સમાજની વાડાબંધીમાં છીંડા પાડતો જ રહ્યો છે માણસ. બસ એ જ રીતે અરવિંદભાઈ અને આશા એકબીજાનો સહારો બની રહ્યા. અને આશા અને અરવિંદભાઈએ એકબીજાને સમાજથી છુપાવીને સહારો આપ્યો. એ સહારાના સહારે બીજા 10 વર્ષ એમણે ખેંચી કાઢ્યા. અને એ દરમિયાન અરવિંદભાઈ નિવૃત્ત થઈ ગયા અને એમનો લાડકો દીપુ પણ મોટો થઈ ગયો. છતાં નૈનાનો ત્રાસ અવિરત વધતો રહ્યો અને જમીન અને મકાન વગેરે મિલકત નૈનાએ પોતાના નામ પર કરીને અરવિંદભાઈને ધક્કો મારવાનો કાસસો પણ મીઠું બોલીને રચી જોયો. પણ જમાનાના ખાલિદ અરવિંદભાઈ એની આ ચાલ તરત જ સમજી ગયા. આશા સાથેના સંબંધો વિશે એ ક્યારથી જાણી લાવી અને એ બાબતને લઈને અરવિંદભાઈને પજવામાં કંઈ બાકી રાખ્યું નહીં. પણ એ બધા જ હુમલાઓ સામે એ અડગ રહી શક્યા, કારણ કે આશાના પ્રેમનો સહારો એમને જીવવાનું બળ પૂરું પાડી રહ્યો હતો. મયંક MBBS થઈને NRI છોકરી સાથે મેરેજ કરીને અમેરિકા ચાલ્યો ગયો. ત્યાં સુધી બંને આશા અને અરવિંદભાઈ એકબીજાના સાચા મિત્રો બની રહ્યા અને મયંકની કારકિર્દીનો રસ્તો એમણે એમના
પિતા બનીને બનાવી આપ્યો અને અમેરિકા જઈ વેળાએ મયંક આશા અને અરવિંદભાઈને સજોડે પગે લાગ્યો અને અરવિંદભાઈને કાનમાં કહ્યું, અંકલ, મારી મમ્મીને હવે સાચવી લેજો. તમારે હવે સમાજથી છુપાડીને રહેવાની કોઈ જરૂર નથી. તમને ડેકી કરીને મેં સ્વીકારી તમને ડેડી કહીને મેં સ્વીકારી લીધા છે. અને અરવિંદભાઈએ ઉમળકાથી મયંકને છાતી સરસો ચાંપી લીધો અને થેન્ક્સ બેટા, તારી સમજણને ધન્યવાદ. મેં અમને ખૂબ જ મોટી ભેટ આપી છે. ત્યારબાદ ખૂબ જ અંગત મિત્રોની હાજરીમાં આશા અને અરવિંદભાઈએ વિધિવત લગ્ન કરી લીધા. આખરે સુમન અને નૈનાને બેસાડીને અરવિંદભાઈએ ધડાકા કર્યો કે બેટા, આ ઘર મારું છે અને તું જે વાડીએ દરરોજ જાય છે એ વાડી પણ મારા બાપ દાદાઓએ મને વારસામાં આપી છે. તમને બંનેને પણ હું મારા જ માનતો હતો, પણ તમે લોકો મને તમારો માનતા નથી. મારે કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ તમને પૂછવાની જરૂર નથી. એટલે 1 મહિનાની અંદર તમે લોકો તમારી વ્યવસ્થા કરી લેજો. હું અને તારી મમ્મી હવે અહીં રહેવાના છીએ, એટલે તમે લોકો જલ્દીથી તમારી વ્યવસ્થા કરી લેજો. સુમન અને નૈના કાપતો લોહી પણ ન નીકળે એવા થઈ ગયા અને ઝડથી જેમ બંને અરવિંદભાઈને તાકી રહ્યા હતા, બેમાંથી એક પણ કંઈ પણ બોલી ન શકે તેવા હતા. એવી હાલતમાં એમના આ ધડાકાની સગા સંબંધી અને સોસાયટીમાં હડકંપ મચી રહ્યો અને પુષ્પાને આ સમાચાર મળતા જ એ આવી પહોંચી. પુષ્પા અને જમાઈ અમેરિકા રહેતા હતા અને પપ્પાની મેરેજના સમાચાર સાંભળીને એ ખૂબ જ ખુશ થઈ ગઈ અને સુમનને દુઃખનો પાર નહોતો. અને પુષ્પાએ સુમન અને નૈનાને ખૂબ જ ખખડાવ્યા અને પપ્પા પર વિતાવવા કંઈ પણ બાકી નહોતું રાખ્યું. એ જાણીને દીકરીનું હૈયું ભરાઈ આવ્યું અને એણે અરવિંદભાઈના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો. નૈનાના બારી વહાણ ડૂબવા લાગ્યા અને અરવિંદભાઈના પગ પકડીને એ માફી માંગવા લાગી. નવી મમ્મીને સ્વીકારીને બંનેની સેવા કરવાનું પણ વચન આપી દીધું. ચમત્કાર વગર આ દુનિયામાં નમસ્કાર નથી થતા. દીકરી, મારે હવે તમને અહીંથી કાઢી મૂકવાની કોઈ જરૂર નથી, પણ એક વાત તો ખરી જ કે જો આ પ્રોપર્ટી તમારા નામ પર હોત અને મારી કોઈ આવક ના હોત તો મારે ઘરડા ઘરનો જ રસ્તો લેવો પડતો હોત ને. ના હો, હું તમને ઘરડા ઘરમાં તો જવા જ ન દેત. તમે ઘરડા ઘરમાં હોય તો મારે લડવું કોની સાથે, એમ કહી નૈના હસી પડી. એના એ લુખ્ખા હાસ્ય પાછળ એક હારેલા યોદ્ધાનો નિરાશ ચહેરો જોયો. અરવિંદભાઈએ એક તૂટી પડેલું અને ડૂબવા જઈ રહેલું વહાણ દુનિયારૂપી દરિયાના ઉછળતા મોજાઓ ઉપર સડસડાટ દોડવા લાગ્યું અને પોતાના ઉજળી ગયેલા જીવનના બગીચાને અરવિંદભાઈએ બાગબાન બનાવીને એને આશા નામની બહાર લાવીને નવ પલ્લવી કરી દીધો. તો મિત્રો, આ કહાની વિશે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને શેર પણ કરજો. તેમજ તમે આવી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.